ભર બજારમાં ધીંગાણું સર્જાયું હતું બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં, જ્યાં વાવ સર્કલ પર એકાએક બે જૂથો ધોકા તેમજ લાકડીઓ લઈ સામસામે આવી જતા ધીંગાણું ખેલાતા નાસભાગ મચી જવા પામી હતી, જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કુલ 5 લોકો ગંભીર ઘાયલ થયા હતા. જોકે બાદમાં ઘટનાની જાણ પોલીસને થતાં ભાભર પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલ ઠાકોર સમાજના 5 ઇસમોને 108 મારફતે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભાભર તાલુકાના ખડોસણના સંગ્રામજી ઠાકોરના પરિવારના સભ્યો અને ભાભર દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડીની સાઈડ કાપવા બાબતે ગત રોજ ઝઘડો થયો હતો, જ્યાં ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખડોસણથી 5 ઇસમો ઇકો ગાડીમાં ભાભર વાવ સર્કલ પર આવતા દરબાર સમાજના યુવાનો હથિયાર લઈને સામસામે આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. આથી ખડોસણથી આવેલ 5 સભ્યો પર ટોળું તૂટી પડતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પટકાયા હતા, જ્યારે જીવલેણ હુમલો કરી હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. ઠાકોર સમાજના લોકો પર હુમલો થતા ઠાકોર સમાજના લોકો તેમજ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરાર આરોપીઓને જલ્દી પકડી પાડવાની માંગ કરી હતી.